બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ નવો સ્વાદ. આ નાસ્તો બધાને ખૂબ પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બેસનનો એકદમ નવો નાસ્તો. તો બેસન અને કેળામાંથી આ નવો નાસ્તો બધાને પસંદ આવશે. બાળકોને તો ખૂબ પસંદ આવશે. સાથે એકદમ ક્રિસ્પી છે અને ઓછા તેલમાં બની જાય છે. અને આ નાસ્તા બાળકોને લંચ બોક્સમાં તમે સવારના નાસ્તામાં આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરીશું. બેટર માટે આપણે 1 કપ બેસન લઈશું. તો પેકેટનું કે ઘરનું કોઈ પણ બેસન લઈ શકાય. હવે આપણે મસાલા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ખાંડેલી ચટણી. લસણવાળી ખાંડેલી ચટણી જે કાઠિયાવાડી બનાવે તે ચટણીનો મેં યુઝ કર્યો છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે 1 થી 2 તીખી મરચી, તમને જેટલું તીખાશ પસંદ હોય એ પ્રમાણે. ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને આ નાસ્તો થોડો સોફ્ટ બને એના માટે આપણે 1 ટીસ્પૂન લીંબુનો રસ. તો આપણે સોડા કે એનો કોઈ પણ જાતનો દહીં કાંઈ યુઝ કરવાની જરૂર નથી. આ નાસ્તામાં ઝટપટ બની જાય છે. હવે આ નાસ્તાનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ કેળા છે. કેળાને એકદમ ઝીણું ઝીણું કટ કરી એડ કરવાનું છે. તો તમે જુઓ, અહીંયા મેં અડધું કેળું લીધું છે અને આટલા બેટર માટે અડધું કેળું એકદમ પરફેક્ટ બરાબર છે. જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું ત્યારે કેળું છે એ મેલ્ટ થશે અને ખાવાની ખૂબ મજા આવશે. જો તમે કેળાના ભજીયા પસંદ હોય તો આ નાસ્તો તો તમને ખૂબ પસંદ આવશે. તો તમે જુઓ, અહીંયા એકદમ ઝીણું ઝીણું કટ કરી મેં કેળાને એડ કરી દીધું. હવે આ નાસ્તામાં આપણે બેટર તૈયાર કરવાનું છે. તો બેટરને આપણે થોડું થીક રાખવાનું છે. એટલે તમે જુઓ, આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરીશું. તો 1 કપ બેસનમાં માત્ર અડધા કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. તો અહીંયા તમે જુઓ, મેં અડધા કપ પાણી એડ કરી દીધું. હજુ આપણું આ બેટર થોડું થીક છે એટલે એમાં હું થોડું પાણી વધારે એડ કરીશ. તો 1/4 કપ જેટલા પાણીની જ જરૂર પડશે. તો વધારે પાણી એડ નહીં કરતા, નકર આ નાસ્તાને છે ને કૂક થતાં બહુ વાર લાગશે અને ખાવામાં મજા પણ નહીં આવે. તો તમે જુઓ, એકદમ બેસનના પુડલા જેવું થઈ જશે. એટલે ખાસ આ બેટરને થોડું આપણે થીક રાખવાનું છે. તો મેં અહીંયા પાછું 1/4 કપ જેટલું પાણી એડ કર્યું. તો ટોટલ આપણે 1 કપ બેસન સામે પોણા કપ પાણીની જરૂર પડી છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો જ્યારે તમે આ નાસ્તો ખાશો ત્યારે કેળાના જે ટુકડા છે એ મેલ્ટ થયેલા મોઢામાં આવશે તો ખાવાની ખૂબ મજા આવશે. તો કેળા જરૂરથી એડ કરજો. અને આ નાસ્તાની રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે એ પણ કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું. હું તમને બતાવી દઉં કેટલું થીક રાખવાનું છે. તમે જુઓ, આ રીતે ચમચીથી પાડીએ અને જે રીતે આપણે ભજીયા પાડીએ કેટલું બેટર થીક હોય એનાથી થોડું બેટર થીક રાખવાનું છે. હવે આ રીતે એક લોખંડનો મેં તવો લીધો છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને એકદમ સારી રીતે થવા દેશું. તો આ નાસ્તાને વઘારીને કરવાનો છે. ખૂબ જ સરસ ક્રિસ્પી, ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આ નાસ્તાને આપણે થોડો થીક રાખવાનો છે. એટલે હું અહીંયા 2 ચમચા જેટલું બેટર એડ કરું છું. અને આ નાસ્તાને આપણે થોડો સ્પ્રેડ પણ કરીશું. બેસનના લીધે આ નાસ્તો થોડો ફૂલશે પણ ખરા અને સાથે ખાવાની ખૂબ મજા આવે એવો ક્રિસ્પી પણ બનશે. તમે જુઓ, આ 2 ચમચા બેટરને આપણે આ રીતે હલકું સ્પ્રેડ કરી લઈશું. તો બહુ પતલું નથી કરવાનું. જે રીતે આપણે પુડલા બનાવીએ અને કેવું પતલું કરીએ એવું પતલું નથી રાખવાનું. આ રીતે થીક રાખવાનું છે. હવે આ રીતે સ્પ્રેડ થઈ ગયા પછી આપણે એને ઢાંકી દેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. અને લો ફ્લેમ ઉપરથી ડ્રાય થઈ જાય અને પાછળથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જુઓ, અહીંયા એકદમ ઉપરથી આ રીતે ડ્રાય થઈ ગયું. તમે જુઓ, આ નાસ્તો કેટલો પોચો બન્યો છે. એમાં બબલ્સ થાય એટલે એકદમ સરસ આ નાસ્તો ફરસોક થયો છે. હવે બહારથી એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે. તો આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ. હવે અહીંયા આપણે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી. તવામાં તેલ ઓલરેડી ગ્રીસ થયેલું હોય એટલે આ નાસ્તો બિલકુલ ચોટશે નહીં. તો ફરીથી મેં ઢાંકીને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ ઉપર થવા દીધું. તો તમે જુઓ, અહીંયા નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી તૈયાર થઈ ગયો અને બંને સાઈડથી. તો હાંડવાને પણ ભૂલાવી દેશે તેવો ઇન્સ્ટન્ટ સોડા ઈનો વગરનો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બને છે. તો બીજી વારમાં આપણે થોડું તેલ ઓછું એડ કરવાનું, જ્યારે પહેલી વારમાં આપણે થોડું તેલ વધારે એડ કરવાનું. રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન બધું જ એડ કરવાનું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આ રીતે બેટર એડ કરી દેવાનું. બેટરને હલકું સ્પ્રેડ કરી લેવાનું. તો આ નાસ્તાને તમે કયા નામથી બોલાવશો એ મને કમેન્ટમાં પણ કહેજો. એકદમ સરસ
કેળા અને બેસનથી આ નાસ્તો ખાવાની ખૂબ મજા આવે એવો બને છે. જો તમે નાના બાળકોને અથવા તો મોટાઓને લંચ બોક્સમાં તમારે કંઈક નવું અને હેલ્ધી આપવું હોય તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે સવારના નાસ્તા માટે, અને નાની મોટી ભૂખ માટે પણ તમે આ નાસ્તાને ખાઈ શકો છો. બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તમે આ નાસ્તાની રેસીપી ક્યારે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી બેલ આઇકન બટનને પણ પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે. તમે જુઓ આ નાસ્તો બહારથી એકદમ સરસ એવો ક્રિસ્પી છે, અંદરથી એકદમ સરસ એવો સોફ્ટ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. આ નાસ્તાને તમે ચટણી સાથે, છાશ સાથે અને દહીં સાથે સર્વ કરજો. ખૂબ જ સરસ લાગશે, ગરમા ગરમ ખાવાની મજા આવશે. તો આ નાસ્તાની રેસીપી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.